સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે। અઠવા ઝોનમાં આવેલ અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે કે જે વરસાદના માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે છે। ત્યારે આ ઘટના એ સવાલ ઉભા કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે। અઠવા ઝોનમાં આવેલ અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે, જો વરસાદના માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે છે। ત્યારે આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે। એક વર્ષ પહેલા સુરતના કતારગામ ઝોનમાં ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું મોત નીપજ્યું હતું। એ જ સમયે એસએમસીએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે, પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો સતત જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।